નખત્રાણા તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ નાના અંગિયા ખાતે યોજવામાં આવ્યું હતું। આસિસ્ટન્ટ કલેક્ટર અને સરપંચ સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરી તિરંગો લહેરાવવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। હવે જોઈએ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ। પશ્ચિમ કચ્છ નખત્રાણા તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ નાના અંગિયા ખાતે આજરોજ યોજવામાં આવ્યો હતો। અંગિયા ગામના મહિલા સરપંચ શ્રીમતી હંસાબેન મહેન્દ્રભાઈ પારસિયા અને ગ્રામ્યજનો દ્વારા વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા, જેમાં તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસના જવાનો, મહિલાઓ અને મેડિકલ ક્ષેત્રે સારી કામગીરી કરનારને સન્માનિત કરવામાં આવ્યા હતા। તાલુકા પંચાયત મામલતદાર ઓફિસના સરકારી કર્મચારીઓ દ્વારા સ્નેહ કાર્યક્રમ અને સન્માનપત્ર પણ અર્પણ કરવામાં આવ્યા હતા। ખાસ કરીને આ દિવસે નાના અંગિયા ગામમાં કુપોષિત મુક્ત અભિયાન બ્લોક હેલ્થ ઓફિસના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। સરપંચના પતિ મહેન્દ્રભાઈ પારસિયા નાના અંગિયાને કુપોષિત મુક્તમાં કુપોષણ બાળકોને કીટ પણ અર્પણ કરવામાં આવી હતી। આઈએસ અધિકારી આસિસ્ટન્ટ કલેક્ટર પણ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા અને ધ્વજવંદનના કાર્યક્રમમાં જોડાયા હતા અને તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આભાર વિધિ મામલતદાર દ્વારા કરવામાં આવી હતી અને હંસાબેન મહેન્દ્રભાઈ પારસિયા સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તમામ લોકોએ આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહયોગ આપવામાં આવ્યો હતો।